હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 10 જેવો ટાઈમ વાગી ગયો છે અને આજે છે ધૂળેટી. તો પહેલાં તો બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી ધૂળેટી. આજે તો કલરથી રમવાનું છે, રંગોથી રમવાનું છે. અને અત્યારે પાછા અમે સરસ રેડી થઈ ગયા છીએ, કેમ કે અમારે જવાનું છે અહીંયા બાજુમાં. આપણે જે વિડીયોમાં યુગ આવતો હોય ને એ મારી બાજુમાં જ રહે છે, અમારો પાડોશી છે. ઘણા લોકો કોમેન્ટ કરીને પૂછતા હોય કે યુગ કોણ છે, અમારો પાડોશી છે. તો એની ઘરે અત્યારે કથા અને એના માતાજીને ધજા ચડાવવાનો એવો પ્રસંગ છે. તો પહેલાં અત્યારે અમારે એ પ્રસંગમાં જવાનું છે અને પછી આવી અને ધૂળેટી રમવાનું છે. ને હજી ગામમાં પણ ધૂળેટીની બધી તૈયારી ચાલુ છે. ડીજે બીજે હજી કંઈ વાગતું નથી, થોડુંક મોડું ચાલુ થાય. 11-12 વાગે છે ધૂળેટીનો કાર્યક્રમ ચાલુ થશે. ત્યાં સુધીમાં તો આપણે પાછા ઘરે આવી જઈશું. મમ્મી પપ્પાને એ લોકો તો ત્યાં જતા રહ્યા છે. હું દિત્યા અને નરેશ અમે રેડી થઈને જાય અને આવીને પાછા કપડાં ચેન્જ કરશું, કેમ કે ધૂળેટી રમવું છે. નવા કપડાં બગડી છે એટલે જૂના કપડાં આપણે ગઈકાલે જે ગોઈતા છે એ પહેરી લેશું. તો જો અમારા દિત્યાબેન પણ મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે. હાય દિત્યા. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આગળ. સ્વાગત છે. દિત્યાની તબિયત થોડી ખરાબ છે ને, ઉધરસ બહુ આવે છે. અને દિત્યા તો કાલે બહુ આવતી. દિત્યાએ જો અત્યારે એનો મેકઅપ એને જાતે કર્યો છે. આ આઈ શેડો તો જો બહાર નીકળી ગયો છે આંખોની. બ્લશર કર્યું છે, લિપસ્ટિક કરી છે ને આવું બધું કરવું પડે બહાર જાય ત્યારે. થોડુંક ચાલે. તો આજે ધૂળેટી છે તો ધૂળેટી રમવાનું છે. હા, આવીને કા ઓકે. ઉભા રહો, મને તો બોલવા દો. જો આપણે અહીંયા મસ્ત મજાની ધૂળેટીની શરૂઆત થઈ ગઈ છે. છોકરાને મેં થોડીક વાર મનાવ્યા છે કે મને થોડીક વાર નો કલર લગાડે, કેમ કે મારે જવાનું છે મંદિરે, બરોબર, ફંક્શનમાં. પછી આપણે રમીએ મસ્ત મજાનું થોડીક વાર પછી, બરોબર. બસ ચાલો, અમે જઈએ મંદિરે. અડધી કલાક પછી રમીએ, બરોબર. આ બે ગાજડીઓ નહીં પડેગી પછી લીધી આયા તો કોઈ યાદ આવે મારી દીકરીને ફોટો પાડી દેવો આયા ચાલો, અમારી યુગભાઈ જો અહીંયા બધાને આરતી દેવા આવ્યા છે. કયું ચાલો, તો આપણે મંદિરે ગયા હતા, અહીંયા પ્રસાદ લઈને ઘરે આવ્યા ને, તો જો આપણે અહીંયા ઘર પાસેથી રાહ નીકળી ગઈ છે ને અમારા ઘરની હાલત જોઈ લો તમે. કેમ બાકી આપણે આ વિડીયો શૂટ કરવાનો રહી ગયો, કેમ કે આપણે બહાર ગયા હતા ને એટલે. બાકી બહુ મસ્ત રાહ નીકળે અમારા ગામમાં. પણ આગળ તમને બતાવશું, આગળ ચોકમાં આવશે ને એટલે. ને આપણી ઘરે મહેમાનો પણ ઘણા બધા આવ્યા છે, પણ એ બધા રાહમાં ગયા છે છોકરા. તો હવે પાછા કપડાં ચેન્જ કરી લઈએ. આપણે ધૂળેટીના કપડાં જે કાઢ્યા ને જૂના એ પહેરી લઈએ, કપડાં ચેન્જ કરી લઈએ. બાકી કોઈ આવશે ને આગળ ભરી મૂકશે આપણને. ચાલો, જો આપણે થોડીક હોળી છે ને, આપણે થોડીક મોડી ચાલુ કરી, પણ આપણે શરૂ કરી દીધી છે હોળી. જો અહીંયા બધું ગુલાલ ગોઠવી લીધો છે. ગુલાલ ને કલર ને બધા શું કહેવાય, આ ગુલાલ હર્બલ કલર છે બધા, નુકસાન ન કરે ને એવા કલર છે. પાકા કલર આપણે લીધા જ નથી. આપણે કલર મસ્ત ડીશમાં ગોઠવી દીધા. કલર ના હવે પેલા આપણે છે ને કાનાને રંગશું કલર. ચાલો, કાનાને બહાર લઈ આવી પેલા આપણે. તો દિત્યા મને પેલા કઈ હું ખાલી ટીકો જ કરી, ટીકો કરીને પછી જો મને આવું કરી દીધું. હવે જો આગળ જો તને ભરું ઈ આ ઘરના આંગણામાં જેટલો ગુલાલ ઉડાડ્યો કે હાવણો લઈને આ વારી લઈએ ને તો એ આપણે અડધું બાચકું તો ભરાઈ જાય. પછી આ જ ઉડાડવો છે પાછો, રીયુઝ કરવો છે, રીયુઝ. ભરી મૂકો આપો કાનાને. ચાલ બોલ હાલો. ચાલો, દિત્યાબેન ને છે ને સૌથી પહેલા થોડોક તો મને લગાડી દીધો, પછી આ જો કાના ને લગાડ્યો. એમ કે નથી રહેવાતું નહોતું એટલે મને લગાડી દીધો. પેલા કાના ને લગાડવાનું તો હાલે છોકરાઓને. કરીને લગાડ્યા બધા કલર. લાવો મારો વાલ, મને જ લગાડવા હતી કાનાને. તો કાના સાથે પણ આપણે ધૂળેટી રમી લીધું છે સૌથી પહેલા. ને હવે આપણે જે મહેમાન આવ્યા ને બધાને આગળ કલરથી ભરી દેવાના છે. મહેમાન બધા જતા રહ્યા છે ગામમાં. જો કે પાછા આવશે તો ખરી ને. દિત્યા રહેવા દે, મિક્સ કરવા માંડી દિત્યા તો. ચાલ પછી હાલો બરોબર જો આગળ. હેપી હોલી દિત્યા. ચશ્મા મારે કાઢવાના છે અંદરથી. દિત્યા પાસે છે. મને કાઢવો તો હાલ પેલા ચશ્મા પહેરલો આપો, પછી નુકસાન થાય. આમ નો હોય દિત્યા, બારોબાર છે ને ઓલો બધું. આમ નો હોય બારોબાર છે ને, હાવણાથી વારી ને બધું ભેગો કરવાનો છે, પછી એ સારો લાગે. આમ બધાને તો ઓલું કરતી હોય. ચશ્મા તાર ટી-શર્ટમાં મેચિંગ થઈ ગયા.
ના બાર બંધ હતું. હેપી બાકી ઓલી જો કાકી ને આવ્યા ને તો એની ભત્રીના કૃપાલીબેન નો વારો છે. કૃપાલીબેન ને આગળ આપણે આખા ભરી દેવાના છે. અત્યારે કેમેરાની પાછળ છે. હાલો નાટક વાળો. બરાબર આયા પછી વાર છે કોણ તમારે તો કઈ ન હોય. બધું કામ અમારે જ સાફ કરવાનું હોય. એ જ સાફ કરશે અમારે. અમારે તો કઈ નો હાથ નથી સાફ કરે. અહીં તો તમારો માં. તડકામાં જ હોય આ બધું. ના. હા આવો જો કાનમાં નો હોય કાંઈ. આમાં બધું ભેગું જ હોય. આમ તો થોડું કાનમાં આવે હોરી કોને કહેવાય ખબર પડે કે નહીં? હોરી આવે. ચાલો દિત્યાબેન નો વારો છે. અહીંયા આવો. દેખાય ક્યાં? અહીંયા આ બધું અંદર હતું. આમ રાખાય તો એ. હા આમ જો આ મસ્ત કહ્યું. અહીંયા ઉડાડ છે દિત્યા. ભર્યું દિત્યા તારી ત્યાં સાફ કરવું પડશે બધું. આ એક રહી ગઈ છે એને આ હાલો નીચે હેઠે ઢહાડીએ. હાલો હાલો હેઠે ઢહાડીએ. હેઠે ઢહાડો હેઠે આમાં ખોટો કલર નથી બગાડવો. હા હેપી હોલી હેપી હોલી હેપી હોલી હેપી હેપી હોલી હેપી હોલી. તો આ સારું લાગે. અહીંયા બરોબર આવો બરોબર આવો બરોબર આવો હેપી હોલી. હોય તો હવે ઢોણો અહીં હેઠા હેઠા આ તો મફતમાં મજા આપણે આવી ગઈ. મફતમાં કલર આજો. ચાલો તો દિત્યાબેન આપણે ગોપી રહી જાય એમ ન ચાલે. ગોપીને પણ હેપી હોલી કરવાની છે આપણે. હેપી હોલી ગોપી. બસ દિત્યાને ક્યારની ફુગ્ગા ભરવાની ઈચ્છા હતી તો આપણે ફુગ્ગા ભર લઈએ પછી મજા આવશે. ચાલો તો જો અહીંયા આપણે મસ્ત મસ્ત ફુગા ભરાઈ ગયા છે. હવે આપણે ફુગાથી રમવાનું છે. દિત્યા હવે દૂરથી વાહામાં મારે લાગડી પલટ. પટ 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 માર દબા દબા વજન. આ ટાઈમ ધૂળ નથી કલર જેવો છે. આમ અહીંથી વીણો કલર. નવા કપડામાં જ સારું લાગે ને. નવા કપડા નો પહેરાય તો આજ. આ હેઠેથી નાખ્યું. આપણા એ તલવી જોઈ શકો છો તમે. હાઈ પાઈ પે ઉડાડ તો છે ને ગામમાં હજુ મારે જવાનું છે ત્યાં તો બધું બીજો મિક્સ પ્રકારનો કલર ને છાણ ને બાણ ને જે પણ હાથમાં આવ્યું ને બધું ઉડાડ છે. તેના કરતા અહીંયા થઈને થોડુંક આપણી રીતના સારો મસ્ત કલર આમ લગાડી લો. બધાને કોકને એમ લાગે કે આ કલર લગાડી ગયેલ છે એટલે નો અડે. બરોબર લાગે? હવે કપડા તો કોઈ હજુ ઓલા છે પણ હાલશે. દિત્યા થોડોક ઉડાડી દે. ચલો હવે હું છે ને અત્યારે ગામમાં જાઉં છું. ત્યાં મસ્ત જોવાની મજા આવે. અહીંથી જો નીકળે છે અમારે ઓલું રા ને બધું ગામ આખામાં ફરે બધા છોકરા. પણ ત્યારે આપણે ઓલા ફંક્શનમાં હતા એટલા માટે તમને એ ન દેખાડી શકાય. પણ ગયા વર્ષનો વિડીયો છે તો એ હું નીચે લિંક આપી દઈશ. એ તમારે જોવો હોય તો તમે જોઈ શકશો. બાકી ચાલો અહીંયા ગામમાં થોડીક વાર મજા કરીએ. ચાલો જો અહીંયા મસ્ત મજાની મજા ચાલુ છે ઊંડામાં. ચાલો મસ્ત ગધેડાની સવારી ચાલુ છે.
તો જો આપણે અહીંયા છે ને બેન ને બધા આવ્યા રમીને આવ્યા કે હવે આપણે રમવાનું છે અહીંયા આગળ ભરી મૂકવી હાલો આગળ બધાને તમે અહીંયા રમીને તમે જ ગયા લાગો નહીં આ ઘરની બહાર એવું લાગ્યું મને કે આ બધા તમારા જ કાંડ છે ફોટો છે અમારી પાસે સાચી વાત છે હાલો બધું એક એક ડોલ હાવેણો લઈ લ્યો એક હાવેણો લ્યો ને ડોલ લ્યો હાલો કે તો કરી કાકી બે કે તું તો કે હાલો આપણે અતૂટ પ્રેમ છે મને કી થઈ હેપી હોલી લ્યો હવે એમાં નહીં જોજી મારે આવું માં જોર કેટલું ભરી દેવાય આમ ભરી ઈ ગોડાર તો નહીં મિત કહી દઉં આ જો આનો હાલત આની હાલત જોઈ શકો છો તમે ગાઈસ તમે જોઈ શકો છો આ બધાયના કલર બે તીએ પણ જાહે નહીં આ જો ગાંડો કરવો જો હે આ બધી કોરા હે ને ભરો આને જોઈ શકો છો હજી બાસ્કી ફેરવે છે આજથી વ્લોગિંગ ચાલુ કર્યા મેં આ જો તમે ક્યાંક પડી જા હો આ વ્લોગર ને જોઈ શકો છો તમે આમાં પણ કેમ ફેર પડે જોઈ શકો છો ગાઈસ બધા હાવડા બોલ લઈ લેજો જો તમારી પાકેટ કાઢીને મૂકો તો દેખી આમાં પૈસા હે બાપા પાકીટમાં પૈસા હે કાઢી લ્યો જલ્દી પતી ગયો મારી રે ચાલ નો કરાય હાલો હવે એક ફોટો પાડ લઈએ બધાય ભેગા થઈને ચાલો તો જો અમારા છોકરા બધા ગયા તા રામાં તો એ પણ બધા આવી ગયા છે ને મને પાકો કલર નથી ત્યારની બચતી થી પાકો કલર નથી કરવો મોઢું અત્યારે પાકો કલર કરી ઓરિસામાં તો જોયું નથી ખબર નહીં કેટલા દિવસે નીકળશે ને આ બધા જોઈ લો ગાંડો કરવો જો હે બાકી કલર નહીં નીકળે પાકો કલર છે હવે જે થાય આખો પરિવાર જો અમારા અહીં ઉભો રહી ગયો પ્રોગ્રામ તો ખવાઈ ગયો બાસ્કા લઈને આવ્યા કલર ઉડાડવા આપણે જો ફેસ ઉપર પાકો કલર લગાવ્યો તો પણ જાતો જ નથી કેટલી વાર મોઢું ધોયું પણ હવે એમને રહે હારાથી ના હું પછી જાહે નિરાતે ને અત્યારે અમારે અહીંયા જવાનું છે ચોકમાં રાહ આખા ગામમાં ફરી અને પાછી ચોકમાં આવી ગઈ છે તો અહીંયા દાંડિયા રાસ ને એવું બધું છે જોવાનું
તો અમે બધા જો હવે નાયા ધોયા વગરના જઈએ છીએ જોવા. ત્યાં જઈને રમી જ નાખ. ત્યાં આગળ ડમરી જ ઉડવાની છે કલરની, એટલે અમે નાયા નથી, આવીને પછી નાસું. અને અમારા દિત્યાબેન જોઈ લ્યો, ફુગા લઈને જવું છે ત્યાં, ફુગા લઈને ત્યાં ફેરવીને મારવાય. એ ફુગા મજબૂત છે, ફૂટતા નથી. ચાલો ચલો મસ્ત મજાની આપણી ગામની ધૂળેટી રમીને આવી ગયા છે ને. જો બધાનું મેં આની પહેલા તમને ટ્રીક બતાવી દીધી ને કે ઘરેથી ગુલાલ લગાડીને જતો રહું તો ત્યાં કોઈ નહીં અડે, તોય પણ જો આવી હાલત થઈ, ટ્રીક કામ ન કરી. આ બધા જો કોઈ છે ઓળખાતા નથી. કોણ છે આ બધા? હે આ બધા વિદેશ પર જવા હતા બિસન ઘેર માથા હોરિયા થી એવા માથા હોરિયા આવી ગયા છે હવે આફ્રિકા. આફ્રિકાના છે આ બધા. ઇંગ્લેન્ડ માથા હોરિયા થી એવા માથા હોરિયા થી યુદ્ધ હાલે તો આવી ગયા. યા યુદ્ધ હાલે હમણાં થી માન હમણે દરિયામાંથી આવ્યા. એવું છે. ફ્લાઇટ તો બંધ હતી તો પછી દરિયામાં બોટ લઈને આવ્યા. એટલે કોક હાસુ મારીને આવે નહીં કે રેડ પાડવા વાળા. અહીંયા આવ્યા. ચાલો છે ને આ બધો કલર ને ગુલાલ કાઢવા માટે છે ને વધુ પાણીની જરૂર પડશે, એટલે આપણે ઘરે 2-3 ટાંકી બગાડવી બધાએ નાહીને. એના કરતા આપણે બધાએ છે ને દરિયા જ આવી ગયા છે, તો દરિયા થોડીક વાર આપણે નાહી લઈએ, પછી ઘરે જઈને ફરીથી નાહવું પડશે. હરિરામ જગન્નાથ. નાવાની ઈચ્છા જ નથી થતી. માંડી વાળું હાલો જલ્દી છે ને મોબાઈલ સાઈડમાં મૂકીને નાહી લો, વાર લાગશે બહુ. ચાલો ભાઈ મસ્ત મજાનું નાહી લીધા. એમ લાગે કે પાર્લર માંથી ધોળ્યા જ આવ્યા બધા. જો એવી રીતે જ નાહી લીધા. ચાલો 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 મસ્ત નાહી લીધા. હાલો હાલો ધોરા થઈ ગયા બધા.
થોડાક માણસો તો રમી રમીને અહીંયા જ નાવા આવી ગયા છે. મસ્ત મજાનો તો દરિયે મજા આવે નાવાની થોડીક વાર. હા હા, હજુ આમાં હરખી રીતનો તો કલર નથી નીકળ્યો, પણ ઘરે જઈને ફરીથી આપણે એકાદી વાર નાખું ને એટલે મસ્ત કલર નીકળી જાય, વાંધો નહીં આવે. બાકી 2 દિવસ મોડો નીકળશે, એમાં ઉતાવળ છે આપણે. ચાલો મસ્ત મજાનું નાહીને હવે છે ને આપણે નાસ્તો કરવા આવી ગયા. જો અહીંયા બધા ચાલુ છે. ભૂખ લાગી, હવે નાહીને પછી ભૂખ લાગે જોરદાર. નહીં રમીને જો અહીં ઢેગલો કર્યો છે, હજુ તો ચાલુ છે અહીંયા કામ. પછી કાલ ડૉક્ટરને મોજ પડી જાય બધાયનું હાલે હોડીથી. ચાલો પેલા નાસ્તો કરી લઈએ આપણે ને પછી હવે જઈએ ઘરે. ચાલો તો આપણે છે ને ચોકમાં કહેતા બધી રાસ ને એવું બધું જોવા રાહ નીકળી હતી, બધું પૂરું થઈ ગયું કાર્યક્રમ. આપણે હોળી ધૂળેટીનો બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને હવે આપણે આવ્યો છે સાફ સફાઈનો કાર્યક્રમ. કેમ કે હવે કલરથી રમી લીધું તો બધી સાફ સફાઈ કરવી પડશે ને. ઉપરના માળેથી જો ચાલુ કર્યું છે, કેમ કે અહીંયા બધા આવ્યા હતા ને જોવા, તો અહીંયા રમ્યા હતા રંગોથી. અને ગેલેરીમાં કલર ઉડાડ્યો હતો અને અહીંયાથી રાહ નીકળી હતી ને એટલે અહીંયા જો બધી કલર ઉડાડ્યો હતો ને તો એ બધું ઉપર ઉડ્યું હોય એટલે અહીંયા જો આપણી ગેલેરી આખી કલર એમાં દેરાણીને કામે વળગાડી દીધી છે. એ લોકો અહીંયા જોવા આવ્યા હતા ને અહીંયા રહીમાં છે કલરથી, એટલે હવે એમાં દેરાણી કે હાલો હું તમને કામ કરવા લાગુ. અને બધા ભાઈઓ બધા ગયા છે દરિયે નાવા, એટલે એ લોકો દરિયે નાઈને આવે ને પહેલા આપણે ફટાફટ બધી સાફ સફાઈ કરી નાખીએ, એટલે પછી ટેન્શન નહીં, પછી નિરાતે નાવા જઈએ. ચાલો ઘરે છે ને સાફ સફાઈનું કામ ચાલુ છે. હાલો બધા મજૂર છે ને ત્યાં કામ કરાવી લે. હાલો જલ્દી આવી જાઓ બધાય. ક્યાં ભાગો? ભાગો ક્યાં? આવો જલ્દી બધાય. જરા થોડી વાર નળી પકડો, થોડી વાર હાવાડો લઈ લો એટલે સાફ થઈ જાય. સાફ સફાઈ કરીને જાવ ને થોડી વાર. બગાડ તો તમે હાલો વાંધો નહીં. આવતે વખતે જો હમણાં થોડાક દી કાલ તમારા ગામમાં છે ને હોળી? કાલ તમારા ગામમાં છે ને? હા જો આવું હું ઘરમાં રમ્યો અંદર. ચાલો બધા જતા રહ્યા છે, પણ જો આ કલર છે ને હજુ જવાનું નામ નથી લેતો. એ હજુ એવો ને એવો જ છે. અને છે ને જો અહીંયા કોઈ ફૂગો ભરીને માર્યો હોય છે ને, તો વાં આપણે નવો કલર કર્યો ને એ બગડી ગયો છે. અમારા ગામમાં થોડું હોળીમાં તો આવું રહે જ, કલર દિવાલોમાં લાગી જવાની નિશાન થોડાક છૂટી જ જાય છે, પણ ચાલશે વાંધો નહીં. બીજું તો શું થાય હવે. આ તો હજુ કામ ચાલુ જ છે. આ તો હજુ રહેવાનું જ છે કામ ચાલુ. આ તો હજુ કામ કલાક 2 કલાક. આપણે દર વર્ષની જેમ જો છેલ્લે ફળિયું ધોવાનું હોય, આ વખતે થોડું વધારે જ ફળિયું ગંદુ થઈ ગયું છે, એટલે આપણે કૃપાલીબેનને રોકી દીધા છે. કૃપાલીબેન આપણે મદદ કરે છે, બાકી બધા વયા ગયા છે પોતપોતાની ઘરે. એનો કલર આ મૂકીને વહી ગયા પાછા. હા કલર આ મૂકીને ગયા, આવ્યા ત્યારે લઈને આવ્યા હતા, તો આપણે તો સાફ કરવું જ પડશે. હવે આપણે એક કામ કરીએ, હાવણો ને ભેગો કરી લઈને ઘેર નાખી આવીએ. ઉડાડી આવીએ કા ઈ પછી ભલે સાફ કર્યા. ચાલો તો જો આપણે છે ને મસ્ત ફળિયું ક્લીન કરી નાખ્યું છે, આખું કલર ને બધું હતું એ સરસ ધોઈ નાખ્યું છે, એકદમ સરસ ગાડી કાઢીને. અને અહીંયા બહાર પણ છે ને આપણે થોડું ઘણું ધોયું છે, બહુ નથી ધોયું. અહીંયા બધા ઓટા અને દિવાલોને બધું સાફ કરી નાખ્યું છે. અને અહીંયા છે ને હવે સુકાશે ને એટલે વાળીને ભરી લેશું, બાકી એટલું થોડું ધોઈ નાખ્યું છે, બધું ક્લીન થઈ ગયું છે. લગભગ આજ બધાની ઘરે ફળિયા ધોવાના છે, તો પાણી છે આમ શેરીમાં આગળ પૂગી ગયું છે, એટલે બહુ આપણે પાણી બગાડ્યું નથી. પછી સુકાશે ને એટલે વાળીને આરામથી ભરાઈ જશે કલર. અને હવે આપણે સાફ સફાઈ કરવાની છે આપણા શરીરની, કેમ કે આમ તો જો મારું મોઢું પાકો કલર છે, કેટલું ઘઈશું છે તો એ જાતું જ નથી. હવે ખબર નહીં ક્યારે જાય કલર, વયો જાય તો સારું. અને દિત્યાબેનને નાવાનો વારો છે, બાથરૂમ 2માં તો નાવા ગયા છે માણસો. ચાલો દિત્યાબેન નહીં કરી લઈ આવે. દિત્યાબેન નાઈ લે પછી મારો વારો. કા ચાલો તો અત્યારે છે ને ઘડિયાળમાં 6 જેવો ટાઈમ લાગી ગયો છે, પણ હજી લાગે નહીં કે 6 વાગ્યા હોય એવું, કેમ કે તડકો એટલો જ છે હજી જોરદાર. પણ હવે લાંબા દિવસો થાય છે ને એટલે આપણે એમ લાગે કે હજી 3-4 વાગ્યા હશે. ને અત્યારે જો આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ, કલર બધો મોઢે હતો એ બધું ઘસીને કાઢ્યું. કેટલી વાર મોઢું ધોયું ને ત્યારે કલર ગયો છે, તો એ થોડો જે હાથમાં અને બધું છે કાનમાં છે ને, પણ હવે રહેતા 1-2 દિવસમાં જતો રહેશે. પણ જે હતું ને એનાથી આપણું ફેસ ક્લીન થઈ ગયો છે. મને બીક હતી કે પાકો કલર છે અને નહીં જાય તો, પણ જતો રહે, વાંધો ન આવ્યો. બધા એક સરસ ફ્રેશ થઈ ગયા નાહી ધોઈને. ફરી પણ જો મસ્ત કેવું સરસ ક્લીન થઈ ગયું એકદમ. અને અત્યારે થોડીક વાર આરામ કર્યો 5-10 મિનિટ, અને અહીંયા થોડીક વાર ઉપર આવી ગઈ છું. અને અહીંયા જોઈ લો બોડી આપણી થોડી કાપી નાખી છે પપ્પાએ ડાળખી. અહીંયા પતરા ઉપર છે ને તો પછી નુકસાન થાય એટલે કાપતા જાય છે ને બોર ખાતા જાય છે, એવું બધું છે. હવે થોડા બોર છે, બહુ નથી. જો આ સાઈડ જ છે, ઓલી સાઈડ તો હાવ ખાલી થઈ ગઈ છે. હા એકવાર ઉતરશે પછી કાપી નાખશું ડાળખી.
આજે તો કંઈ આપણે રસોઈ બનાવવાની હોય નહીં, પડવો પડ્યો છે એટલે રોટલા રોટલી કે એવું કંઈ ન બનાવી શકીએ. બીજું તમે ગમે એ નવીન આઈટમ બનાવી શકો. આપણે કાલે લાડવાન પૂરીને એવું બધું તો બનાવી લીધું છે ને આજે બપોરે તો યુગની ઘરે જમવાનું હતું એટલે ત્યાં જમીને આવ્યા છે. અને હું આજે પૂનમ રહી છું, આજે પૂનમ છે ને ઘણા કાલે કરી ને ઘણા આજે કરે છે ને એવું છે. તો મારે તો એક ટાણું મેં ત્યાં જ કરી લીધું હતું એટલે અત્યારે કંઈ ખાવાની બહુ ઈચ્છા નથી. ફ્રૂટ્સ છે ને એવું લાગશે તો મૂર્ખા થોડાક તળી લેશું, બાકી બધા ઘરના લોકોને જે ખાવું હશે એ બનાવી દઈશું. અને અત્યારે હાવ બધા તહેવારો પૂરા થઈ ગયા છે, હોળીના શાંત થઈ ગયું છે એકદમ વાતાવરણ. બાકી તો 2 દિવસ બહુ બગડાટી બોલી હતી ને બહુ મજા કરી બધા તહેવારોમાં. અને બીજું છે ને મને અહીંયા આંખ પાસે છે ને ફોડકી થઈ છે એટલે આમ આંજણી થઈ હોય ને એવું લાગે છે, થોડું થોડું દુખે છે, બહુ નહીં પણ ખબર નહીં કેવી રીતે થતી હશે. 1-2 દિવસથી તો સાવ નાની નાની ફોડકી હતી અને ખંજવાળ આવતી હતી, આજે થોડીક મોટી થઈ ગઈ છે અને થોડું થોડું આમ ખંજવાળ આવે, મીઠી મીઠીને એવું થાય. તો એનો કાંઈ ઉપાય હોય ને તો મને કહેજો. ઘણા લોકો એમ કહેતા હોય છે કે જેનું નામ મથી સ્ટાર્ટ થતું હોય ને એ લોકો આમ બોલપેનની શાહીથી ત્યાં આંજી દે ને શાહી ત્યાં અડાડી દે ને એટલે એ મટી જાય. તો હવે જોઈએ એ પ્રયોગ આપણે કરીને કે શું થાય એમ. હવે મ નામનું વ્યક્તિ ગોતવું પડશે પહેલાં તો, પણ બાકી આમ કંઈ વાંધો નથી, મટી જશે કદાચ. તો નરેશ જો અહીંયા મસ્ત આપણો રથ પણ સાફ કરી નાખ્યો છે, ક્લીન થઈ ગયું છે. એટલે હવે એને અંદર લઈ લઈએ આપણે. ચાલો તો બહુ કામ કર્યું છે આપણે, કામ કરી કરીને થાકી ગયા છીએ. અને અત્યારે મમ્મી છે ને જો પપૈયું ગોતી આવ્યા, નાસ્તો ગોતી આવ્યા. વાડાનું છે કે કામ કરી કરીને થાકી જાય ને એનર્જી વેસ્ટ થઈ ગઈ ને તો પાછું આપણે પપૈયું ખાઈ લઈએ. વાડામાં મસ્ત પપૈયા થાય અમારે અને મીઠા પણ એવા જ થાય. તો થોડું ઘણું આપણે પપૈયાનો નાસ્તો કરી લઈએ, બાકી આપણે તો કંઈ જમવાનું છે નહીં. આ લોકોને છે અત્યાર સુધી છે ને ઉપર ધૂળ ઉડતી ને હવે થોડાક મહિનો દિવસ સુધી 4 ગણી થઈ જશે. આજે કલર ઉડ્યો ને એ બધું ઉડીને આવે જ છે બધું. હા તો હવે એ બધું ઉડી ઉડી ન્યા આવશે, અહીંયા ગેલેરીમાં અને અહીંયા ને બધે. મુકાઈ જતો હતી કઈ બળ્યું નાખ્યો. અત્યારે છે ને હવે જો બધા ફ્રેશ થઈ ગયા હોય ને તો પાછી અત્યારે જો રવેડી નીકળે, એમાં બાલકૃષ્ણ હોય, કાનાનું સ્વરૂપ હોય, એના બધા દર્શન કરે ને પછી એ લોકો આમ શેરીએ શેરીએ જાય એમ આગળ બધા. હા એટલે એમ રવાડી કરે. હા એટલે જે ઠાકોરજી છે ને, ઠાકોરજી હોય છે હા, તો એ નગર ચર્ચા નીકળે, નગર ચર્યા નીકળે એમ ગામની ચર્યા કરવા માટે. બરાબર ધૂળેટીનો પર્વ મનાવ્યો કે નહીં? ચાલો તો અત્યારે છે ને 10 જેવો ટાઈમ વાગી ગયો છે અને હું તો છે ને આજે 7 વાગ્યામાં સૂઈ ગઈ હતી, કેમ કે મારે કંઈ જમવાનું તો હતું નહીં. એટલો બધો થાક હતો ને કે ઊંઘ પણ આવી ગઈ હતી મને. પંખાનો અવાજ આવે છે. અને અત્યારે છે ને મારી આંખ જો કેટલી હુજી ગઈ છે, ખબર નહીં દિવસે ને દિવસે હુજો વધતો જ જાય છે. તો કાલે તો ડૉક્ટર પાસે કદાચ જવું પડશે. બાકી એમાં ઓલી બોલપેનની શાહીને આંજવાનું કહેતા હોય પણ એ તો મેં હજી કંઈ કર્યું નથી. ડૉક્ટરને એકવાર કાલે બતાવી લેશું. અત્યારે પાછું ગળું બળવા માંડ્યું છે, 2 દિવસ ઉજાગરા ને બહુ મજા કરીને એટલે આપણે જો દવા પણ પાછી રાખી જ છે ઘરે. તો દવા પીવાની છે અને સૂઈ જવાનું છે દવા પીને આરામથી. અને અહીંયા જોઈ લો આ કોણ બેઠું છે બાગડો બનીને. અમારી ઘેરે બાગડો આવ્યો, 2 બાગડા લાગે, એક મોટો ને એક નાનો. બાગોટો હટાઈને બાપ લેતા હોય. હાઉ દિત્યાબેનને ઉધરસ આવે છે એટલે અહીંયા બાફ લેતા હતા. મને તેમ કે બાગડો આવ્યો ઘરમાં. અને અહીંયા જો કપડાના થઈ ગયા છે ઢગલા, કેમ કે આપણે પડ્યો હતો ને એટલે કપડાં ધોયા નહોતા આજે. અને હવે છે ને કાલે સવારમાં પહેલાં તો કપડાં ધોવા બેસી જવું પડશે, કેમ કે બધા નવા કપડાં છે ને હાથથી જ ધોવા પડશે. તો ચાલો હવે હું પણ ફટાફટ દવા પી લઉં અને હવે આ વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.